હાલો, કેમ છે બધા નાના નાના ભૂલકાઓ? મજામાં ને? ધોરણ 8માં વિજ્ઞાનની અંદર આપણે પહેલા લેક્ચરમાં દાંતી સુધીની વાત કરી હતી. તો આજે આપણે આગળ વધશું, જેમાં આજનો ટોપિક છે વાવણી. તો હવે વાવણીથી ભણશું. વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. વાવણી જે છે એ પાક ઉત્પાદન માટે ખૂબ જ મહત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વસ્થ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલુંક પાણી ઉમેરતા જોયા. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા? શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા? જે બીજ પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે? ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે કે પાણી ઉપર તરવા લાગે છે. સારા બીજ એટલે કે સ્વસ્થ બીજ ને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે. વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે. આપણે વાવણી કરતા હોઈએ એની પહેલાં બીજ રોપવાના કેટલાક ઓજારો છે એના વિશે જાણવું આવશ્યક છે. હવે જોઈએ પરંપરાગત ઓજારો. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. આપણે વાવણી કરતા હોઈએ તો વાવણી કરવાનું જે ઓજાર છે એ ગળણી આકારનું હોય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. હવે જોઈએ વાવણીઓ. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયાનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. એટલે કે અત્યારે વાવણીયા દ્વારા વાવણી કરવામાં આવે છે તેનાથી ખેતી સરસ બની શકે. તેમાં બીજ છે એ સમાન અંતરે ઊંડાઈ સુધી બની રહે. સાથે સુનિશ્ચિત કરવાનું કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. એટલે કે સુનિશ્ચિત કરવાનું કે રોપણી પછી બીજ છે તે માટી દ્વારા ઢંકાયેલું રહે. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. છીલ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. છીલ ડ્રીલ પદ્ધતિ એટલે કે આ વાવણીયાથી ખેતી કરવામાં આવે તો એમાં ખેડૂતની સમય અને મહેનત બંનેમાં બચત થાય છે. મારી શાળા નર્સરી, જેમાં નાના નાના છોડને કોથળીઓમાં રાખવામાં આવે છે. આપણી શાળામાં નર્સરીનું કામ થાય છે, જેમાં છોડને નાના નાના પ્લાસ્ટિકની થેલીમાં કે નાના નાના ઢાંકણ દ્વારા માટીના વાસણ છે તેમાં છોડનો ઉછેર કરવામાં આવે છે. ધાન્ય જેવા કેટલાક છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે. છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. કેટલાક જંગલના વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે. એટલે કે ધાન્ય પાક હોય તેને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે, પછી મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. અને જંગલમાં વૃક્ષો છે તેમજ પુષ્પીય વનસ્પતિ હોય તેને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે. બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. એનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. એટલે કે છોડના વિકાસને વૃદ્ધિ માટે તેને સારા પ્રમાણમાં સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પુષ્કળ પ્રમાણમાં મળી રહેવું જોઈએ. અને અત્યંત ગીચતાપણું રોકવા માટે અમુક છોડ હોય એને દૂર કરી દેવા જોઈએ.
હવે જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. પાકના સારા એવા વિકાસ માટે ખાતર ઉમેરવું એ ખૂબ જ આવશ્યક છે. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્યો સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર કે કૃત્રિમ ખાતર કહે છે. એટલે કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે એટલે કે જે કાંઈ પોષક તત્વો મળે એ માટે જે પદાર્થોને ઉમેરવામાં આવે છે તેને કુદરતી કે કૃત્રિમ ખાતર કહે છે. મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયું, જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા. કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગી શકે? એટલે કે એક ખેતરમાં અમુક પાક સારો હતો અને પડખેના ખેતરમાં અમુક છોડ નબળા હતા. તો પાક ખૂબ જ સારો થઈ શકે એમ કેવી રીતે? એટલે કે સારો પાક ઉછેરવા માટે શું કરવું જોઈએ? કેવી રીતે સારો પાક ઉગી શકે? ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. ભૂમિ એટલે કે જમીન છે એ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે એટલે કે પૂરા પાડે છે, જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય છે? સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા કહે છે. એટલે કે ખેતરમાં સતત પાક ઉગાડવામાં આવે તો એના ખેતરની અંદર જે પોષક તત્વો રહેલા હોય એ ઓછા થઈ જાય અને આ પોષક તત્વોની ઉણપ ઊભી થાય એટલે એ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત હોય એ જમીનમાં ખાતર આપે છે. અયોગ્ય અને અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. જમીનની અંદર અયોગ્ય અને અપૂરતા પ્રમાણમાં આપણે ખાતર આપતા હોઈએ તો જમીન નબળી પડી જાય, એનાથી છોડ નબળા પડી જાય છે અને જમીનને નુકસાન થાય છે. કુદરતી ખાતર એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. આ જે કુદરતી ખાતર છે એ પ્રાણીઓના વિઘટન અને વનસ્પતિના પાન હોય, એના ફૂલ, ફળ એના દ્વારા વિઘટન પામે છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોનો એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થોને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ધોરણ 6માં વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાની ખેતી, અળસિયાનું ખાતર હોય એટલે કે અળસિયાનું ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ગયા છીએ. આપણે ધોરણ 6માં વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર તેના વિશે અભ્યાસ કરી ગયા છીએ. પ્રવૃત્તિ 1.2 આ એક પ્રવૃત્તિ છે જે તમારે વાંચી અને ઘરે કરવાની છે. ત્યારબાદ અહીંયા જોઈએ કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ છે. તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. એટલે કે આપણે કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવી તો જમીનને અને પાકને બંનેને નુકસાન થાય. તે જલ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે જમીનની ફળદ્રુપતા બચાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને એટલે કે કૃત્રિમ ખાતરને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા 2 વખત પાક લેવામાં આવે તો તેની વચ્ચે ખેડૂતે કેટલાક સમય સુધી કંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. એટલે કે ખેતર હોય એમાં વારંવાર પાક ન લેવો જોઈએ અને 2 પાક હોય તો બંને પાકની વચ્ચે થોડા સમય માટે
ખેતરને ખાલી રાખવું જોઈએ. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે. એ છે પાકની ફેરબદલી. એટલે કે જમીનમાં પોષક દ્રવ્યો છે એની પૂર્તિ થાય તેના માટે એક પાક લેવાની પદ્ધતિ છે, એટલે કે પાકની ફેરબદલી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. એટલે કે એક પાક લીધો હોય તો પછી પાકની ફેરબદલી કરવાની, તો બીજો પાક ઉછેરવાનો. પહેલાં ઉત્તર ભારતના ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. એટલે કે પાકની ફેરબદલી કરી નાખી. પહેલાં સેથી કઠોળ ઉગાડતા, ત્યારબાદ તે ઘઉંને ઉછેરતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. એટલે કે જમીનમાં નાઇટ્રોજન આ જમીનના મૂળભૂત તત્વો છે એમાંનું એક છે, તો એની પૂર્તતા કરવા માટે જમીનમાં ફેરબદલી કરવામાં આવે. તેનાથી પાક પણ સારો થાય અને જમીનને નુકસાન પણ નથી થતું. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે સિમ્બી કુળની વનસ્પતિમાં મૂળગંડિકાઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એટલે કે આ સિમ્બી કુળની વનસ્પતિના મૂળ છે એમાં મૂળગંડિકાઓમાં નાઇટ્રોજનની પૂર્તિ થાય, એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન થાય. હવે જોઈએ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર બંને વચ્ચેનો તફાવત અહીંયા આપેલો છે. તો જોઈએ કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે. કૃત્રિમ ખાતર છે એ અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં કરવામાં આવે છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતર છે એ કારખાનામાં એનું નિર્માણ થાય છે, જ્યારે કુદરતી ખાતરને આપણે ખેતરમાં બનાવી શકીએ છીએ. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. કૃત્રિમ ખાતરને ખેતરમાં નાખવામાં આવે તો એનાથી સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કૃત્રિમ ખાતરની અંદરથી નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટેશિયમ જેવા ભરપૂર માત્રામાં પોષક દ્રવ્યો હોય છે, એનાથી મળે છે. જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં મળે છે. કૃત્રિમ ખાતરથી આ બધા ફોસ્ફરસ છે, નાઇટ્રોજન, પોટેશિયમ એ બધા પોષક દ્રવ્યો છે એ ભરપૂર માત્રામાં મળે, જ્યારે કુદરતી ખાતરમાં તો તુલનાત્મક એટલે કે ઓછી માત્રામાં મળે છે. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત જોયો. હવે કુદરતી ખાતરના ફાયદા. જૈવિક ખાતરની કૃત્રિમ ખાતરની તુલનામાં જૈવિક ખાતર એટલે કે કુદરતી ખાતર એટલે કે જૈવિક એટલે કે કુદરતી ખાતરની કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારા ગુણવત્તામાં જોવા મળે છે, એટલે કે વધારે સારી ગુણવત્તા હોય છે. કૃત્રિમ ખાતર કરતાં કુદરતી ખાતરની ગુણવત્તા વધારે સારી હોય. તેના મુખ્ય કારણ છે તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય. એક તો જમીનની જલધારણ ક્ષમતા છે એમાં વધારો થાય છે કુદરતી ખાતરથી. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. આ છિદ્રાળુ જમીન થઈ જાય જેનાથી વાયુ વિનિમય છે એ સરળતાથી થઈ શકે છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતર જમીનની અંદર નાખવામાં આવે તેનાથી ફાયદાકારક આ સૂક્ષ્મજીવો છે એમાં વધારો થાય છે. જમીનના બંધારણમાં સુધારો થાય અને જે આ જમીન છે એના બંધારણમાં સુધારો થઈ શકે. હવે જોઈએ સિંચાઈ.
જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. વનસ્પતિના ફૂલ, ફળ તથા બીજની વૃદ્ધિ માટે તેમજ વિકાસ માટે પાણી વિશેષ મહત્ત્વ છે. એટલે કે બીજને વાવવા માટે, એની વૃદ્ધિ માટે, એના વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. વનસ્પતિની અંદર 90% પાણી હોય છે. પાણી આવશ્યક છે, એટલે કે એના કારણ છે બીજનું અંકુરણ સૂક્ષ્મ પરિસ્થિતિમાં થતું નથી. એટલે કે આ બીજ છે, આપણે વાવીએ એનું સૂક્ષ્મ એટલે કે હાવ જમીન સૂકી હોય તો એમાં બીજ ઉગી શકે નહીં. પાણીમાં ઓગાળેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે. એટલે કે જમીનની અંદર પાકને ઉછેરવા માટે, જમીનમાં પાકનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રીતે પાણી આપવું એ ખૂબ જ આવશ્યક છે. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. એટલે કે ખેતરમાં કોઈ પણ પાક ઉછેરવામાં આવે તો એને સમયાંતરે પાણી પૂરું પાડવું એને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ જુદી જુદી હોય. એટલે કે દરેક પાકમાં જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. શા માટે એવું હોય છે? શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે છે? આપણને પણ પ્રશ્ન થાય કે ઉનાળામાં પાણીને એટલે કે છોડને વધુ માત્રામાં પાણી આપવું પડે એવું કેમ થતું છે? તો ઉનાળામાં છોડને વધારે પાણીની જરૂરિયાત હોય, કેમ કે ખૂબ જ વધારે પ્રમાણમાં તડકો લાગતો હોય તો એના પાન હોય, પર્ણ હોય એ સુકાઈ જાય, મૂળને પણ નુકસાન થતું હોય. આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો છું. ગયા ઉનાળામાં મારા છોડ સુકાઈને મરી ગયા હતા. જો ઉનાળામાં પાણી ઓછું પડે તો છોડ હોય, વૃક્ષ હોય એ સુકાઈ જાય અને મરી પણ જાય છે. એટલા માટે હવે જોઈએ સિંચાઈના સ્ત્રોત. કૂવાઓ, તળાવો, સરોવરો, નદીઓ, બંધ એટલે કે ડેમ તેમજ નહેરો સિંચાઈના મુખ્ય સ્ત્રોત છે. જો કૂવા છે, બોર કૂવા છે, તળાવો, સરોવર, નદીઓ, બંધ તેમજ નહેરો છે એ સિંચાઈના મુખ્ય સ્ત્રોત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલે સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આગળ વધીશું.